હાલો, અવાજ આવે છે? પેનલેસ લર્નિંગ અહીંયા છે બરાબર. એ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી વન સંવર્ધન માટે મહિલાઓ. એ કેટલાક છે? એ મહિલાઓએ વન સંવર્ધન માટે કરેલા કેટલાક કાર્યો છે એની વાત છે. હમણાં પૂરું થશે એટલે હું પૂછીશ આમાં શેની વાત છે. બરાબર, યુનિટ છે ચાલશે એટલે ધ્યાન રાખજો. કોઈ પણ આપણે જે પ્રકારે બરાબર ચલાવ્યું હતું એ પ્રકારે જ છે. પછી કહેતા નહીં કે લખવાનું આવ્યું. બરાબર, એટલે ખાસ યુનિટની અંદર ધ્યાન રાખજો. તો આમાં છે બે આંદોલન નીચે એક વાત છે, એક પ્રવૃત્તિ છે કે જેમાં મહિલાઓએ છે એક ચીપકો આંદોલન છે કે જે ચીપકો આંદોલન છે એ ચીપકો આંદોલન શા માટે થયું હતું, મહિલાઓએ કઈ રીતે એની અંદર ફાળો આપ્યો છે, કોણ છે એ ચીપકો આંદોલનને લીડ કરી રહ્યું હતું. બરાબર, એક એ ચીપકો આંદોલન વિશે વાત છે. બીજું છે એક ગામની અંદર કંગડ નામનું છે એ ગામ છે. એ કંગાળ નામના ગામની અંદર મહિલાઓએ છે આખું જે ફોરેસ્ટ છે, જે જંગલ છે એનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જતું હતું. તે ફરીવાર એ જંગલને છે એ ફોરેસ્ટને એ રિફોરેસ્ટ કરવામાં છે એ ખૂબ જ મહત્વનું યોગદાન છે, ખૂબ જ મહત્વનો ફાળો છે આપ્યો છે. આ બે એક કી ઇવેન્ટ છે આ યુનિટની અંદર આપણે ભણવાની છે. રેડી છે? ચલો, તો સૌપ્રથમ આપણે વિધિવત પ્રમાણે પેલા ગ્લોસરીમાં એ જતા રહીશું. ચલો, ગ્લોસરી છે બધા લખતા જજો. ગ્લોસરીમાંથી 3 માર્ક્સની ખાલી જગ્યા ખાસ પૂછાય છે. ફિલ ધ બ્લેન્ક્સ. ગ્લોસરી બધા લખતા જજો. ઓકે, પેલું છે સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે થાય ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. સિગ્નિફિકન્ટ એટલે થશે ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. કાઢો ચોપડા, કાઢો, લખો ગ્લોસરી લખો. હા, સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. ભાઈ મારે ચર્ચા એકી નો જો, નકર ફ્રેમ થી એ નામ આપી દઈશ. બરાબર, એટલે કામ પતે. તું ચોપડીમાં લખ. ફોડર. ફોડર એટલે શું થાય? તો કે પશુનો ચારો. ફોડર એટલે પશુ ચારો. ફોડર એટલે પશુ ચારો. ડોમેસ્ટિક એટલે થાય ઘરેલું. ડોમેસ્ટિક ઘરેલું. ઘરેલું થાય, પાલતુ પ્રાણી ન થાય. ડોમેસ્ટિક એનિમલ હોય ને તો પાલતુ પ્રાણી થાય. બરાબર, ડોમેસ્ટિક એટલે શું થાય? ઘરેલું, ઘરને લગતું. હર્બ્સ એટલે લખો ઔષધિઓ. હર્બ્સ એટલે ઔષધિઓ. કન્ઝપ્શન એટલે ઉપયોગ. કન્ઝપ્શન એટલે ઉપયોગ. ચેપ્ટર કયું છે? ફિમેલ ફોર ફોરેસ્ટ્રી છે ભાઈ. પછી લેશ એટલે આગળ વધવું. આગળ વધવું અથવા સરકવું. સરકવું વ્યવસ્થિત લખજો. આ નકર કન્ઝપ્શન એટલે ઉપયોગ. કન્ઝપ્શન એટલે ઉપયોગ. લેશ એટલે સરકવું, આગળ વધવું, ખસવું. એક્સપ્લોઇટ. એક્સપ્લોઇટ એટલે વ્યય કરવો. વ્યય કરવો અથવા સ્વાર્થપૂર્વક ઉપયોગ કરવો. એક્સપ્લોઇટ એટલે વ્યય કરવો અથવા સ્વાર્થપૂર્વક ઉપયોગ કરવો. કન્ટ્રાડિક્શન એટલે નકારવું. નકારવું.
ડિનાયલ ના પાડવી અથવા વિરોધ કરવો. નકારવું જ લખો. કન્ટ્રાડિક્શન એટલે નકારવું, ના પાડવી. પછી રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો. રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો. ઓપર્સિવ એટલે અનજસ્ટ, અન્યાય. અહીંયા લખું છું. ઓપર્સિવ એટલે અનજસ્ટ, અન્યાય. અન્યાય એટલે ન્યાયી ના હોય એવું. હે ભાઈ, અનજસ્ટ એટલે 3 વાર બોલ્યો, અન્યાય. પછી એમ્બ્રેસિંગ એટલે કવરિંગ, સમાવેશ કરવો. એમ્બ્રેસિંગ એટલે કવરિંગ, સમાવેશ કરવો. અને બીજો ઉપયોગ લખો, ભેટવું. ભેટવું બે લખવા પડે ને. ક્યારેક એમ્બ્રેસ નો મતલબ છે ભેટવું થાય, ક્યારેક એમ્બ્રેસ એટલે ઇન્ક્લુડ, સમાવેશ કરવો, એ પણ અર્થ થાય. શું એટલે લખો કરવત. કરવત અથવા આરી. શું એટલે કરવત અથવા આરી. ફેલ એટલે કટ, કાપવું. કાપવા માટે વપરાય ને. બરાબર, હા એ કટ. ફેલ એટલે કટ, કાપવું. કાપવું. પછી ડિગ્રેડેડ એટલે ઘટાડો થવો. ડિગ્રેડેડ એટલે ઘટાડો થવો, ઘટવું. ડિગ્રેડેડ એટલે ઘટાડો થવો, ઘટવું. કોને નથી સમજાતું એ ઘટવું એટલે? રીફોરેસ્ટ એટલે લખો પુનઃ વનીકરણ કરવું. રીફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ કરવું. હવે કદાચ આ ન સમજાય ને તો વાત બરોબર છે. હવે ઘટવું એટલે બરાબર. પુનઃ વનીકરણ એટલે શું? તો કે જંગલ છે બરાબર, એને ફરીવાર ઉગાડવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય રીફોરેસ્ટ. પુનઃ વનીકરણ કરવું. સ્કેરસિટી એટલે લખો અછત. અછત, અપૂરતું. સ્કેરસિટી એટલે અછત, અપૂરતું. કમ ફોરવર્ડ એટલે આગળ વધવું. કમ ફોરવર્ડ એટલે આગળ વધવું. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. ભારતનું બંધારણ. હા બરાબર. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, ભારતનું બંધારણ, એની વાત છે. કમ્પેશન એટલે લખો પ્રતિજ્ઞા. કમ્પેશન પ્રતિજ્ઞા, વચન. કમ્પેશન એટલે પ્રતિજ્ઞા અથવા વચન. ઓર્ગેનિઝમ એટલે લિવિંગ થિંગ્સ, સજીવ. ઓર્ગેનિઝમ, લિવિંગ થિંગ્સ, સજીવ. કન્ફ્લિક્ટ એટલે ઝઘડો અથવા સંઘર્ષ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઝઘડો અથવા સંઘર્ષ.
ઇન્ડિજિનિયસ એટલે લખો સ્થાનિક, સ્થાનિક. ઇન્ડિજિનિયસ એટલે સ્થાનિક. ઇન્ટેન્સિટી એટલે શક્તિશાળી, તીવ્રતા. શક્તિશાળી અથવા તીવ્રતા. ઇન્ટેન્સિટી એટલે શક્તિશાળી અથવા તીવ્રતા. પછી વિજિલન્ટ એટલે દેખરેખ રાખવી, દેખરેખ રાખવી, અંકુશ રાખવો. ચલો હવે યુનિટ ની અંદર ધ્યાન. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન માટે મહિલાઓ, બરાબર, અથવા વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. ખાસ ધ્યાન રાખજો, આમાં એ અલગ અલગ એ શબ્દ છે તમારા માટે. ઘણા એવા શબ્દ આવશે કે જે નવા હશે, પહેલી વાર છે તમે શબ્દ સાથે પરિચયમાં આવ્યા હશો, બરાબર. તો એ શબ્દમાં ખાસ ધ્યાન રાખજો, લખતા જાજો બને ત્યાં સુધી સાથે સાથે. ઓકે, ગુજરાતી જે વર્ડ છે તમને નો સમજાતા હોય ઇંગ્લિશ શબ્દનું આનું ગુજરાતી શું થાય, તે શબ્દ છે એ લખતા જવા. રેડી? અને સેન્ટેન્સ પણ છે એકદમ નાના નાના આવશે એટલે ધ્યાન રાખજો. 2-3 લાઈનના સેન્ટેન્સ આવશે. ઓકે, એટલે પાઠની અંદર છે ફોકસ હોવું જોઈએ. પછી પ્રશ્ન તમને પૂછું, બરાબર, ગુજરાતી તમને પૂછું પછી તમે એમ કહો કે શું, તો તકલીફ પડશે. ઓકે, એટલે અહીંયા ધ્યાન રાખજો. નો સમજાય 5 વાર પૂછી લેજો તમ તારે. સિન્સ ટાઈમ બિગેન, બરાબર, સિન્સ ટાઈમ બિગેન એટલે જ્યારથી સમયની શરૂઆત થઈ છે, મતલબ કે શું થાય, ખૂબ જ પ્રાચીન સમયથી, બરાબર, આદિકાળથી. સિન્સ એટલે પ્રાચીન નો થાય. સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે, કોઈ પણ ચોક્કસ સમય બિંદુ રજૂ કરે, બરાબર. સિન્સ ટાઈમ બિગેન એટલે જ્યારથી સમય શરૂઆત થઈ છે એમ નહીં, પણ આદિકાળથી ખૂબ જ પ્રાચીન સમયથી એમ. The natural broadleaf forest of the Himalayas have played the significant role in the life of the people of the Uttar Pradesh. બરાબર, અહીંયા કોના લોકોના જીવનની વાત છે? ઉત્તર પ્રદેશના લોકોના છે જીવનની વાત છે. શું કહે છે એના જીવન વિશે? તો કે the natural broadleaf forest, નેચરલ એટલે કુદરતી રીતે, ત્યાં કોઈ જંગલ છે એ ઉગાવ્યા નથી, પણ ઉત્તર પ્રદેશની અંદર છે જંગલ કેવા છે, કુદરતી રીતે આવેલા છે. એટલે કે છે કે આદિકાળથી પ્રાચીન સમયથી ધ નેચરલ બ્રોડલીફ ફોરેસ્ટ, બ્રોડલીફ એટલે કે પહોળા પાંદડા વાળા, બરાબર, ત્યાં જે જંગલો છે તો એના જે પાંદડા છે, સામાન્ય જે પાંદડા હોય છે, બરાબર, એની કરતા મોટા પાંદડા ધરાવતા છે વૃક્ષો વધારે છે. એટલે એવું કીધું છે કે જ્યારથી સમય શરૂ થયો છે, મતલબ કે ખૂબ જ પ્રાચીન સમયથી, આદિકાળથી, ધ નેચરલ બ્રોડલીફ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ, બરાબર, હિમાલયના જે પહોળા પાંદડા વાળા કુદરતી જંગલો છે, have played significant role in the life of the people of Uttar Pradesh. એમણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં સિગ્નિફિકન્ટ એટલે મહત્વ, મહત્વનો ભાગ ભજવો છે. સિગ્નિફિકન્ટ એટલે શું થાય? મહત્વ. રોલ એટલે ભાગ ભજવો, બરાબર. ઉત્તર પ્રદેશના લોકો છે તો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં જે હિમાલયના જે જંગલો છે, બરાબર, કે જે જંગલો કેવા છે, એકદમ કુદરતી રીતે થયેલા, અને કેવા છે, ત્યાંના વૃક્ષો કેવા છે, બ્રોડલીવ છે, બરાબર, એમના પાંદડા છે સામાન્ય પાંદડા કરતા કેવા છે, એ વધારે મોટા છે. તો એવા જે જંગલો છે ઉત્તર પ્રદેશના, બરાબર, વિસ્તારની અંદર જે હિમાલયના જે જંગલો આવેલા છે, એને ત્યાંના લોકોના જીવનની અંદર મહત્વનો ભાગ ભજવો છે. હવે શું કામ એવું કીધું છે? તો કે ઇનફેક્ટ, હકીકતમાં એની વાત કરી છે, તો કે ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર, ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે, ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે, ટીક કરી નાખજો, બરાબર. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હિલ વિલેજીસ એટલે કેવા ગામડા થાય? તો કે જે પર્વતીય વિસ્તારની અંદર, ટેકરીવાળા વિસ્તારની અંદર આવેલા હોય એવા ગામડાની વાત છે, બરાબર. જે હિલ વિલેજીસ છે, હિલ વિલેજીસ એટલે કેવા? તો કે ટેકરીવાળા વિસ્તારના અંદર અથવા પહાડી વિસ્તારની અંદર જે આ ગામડા આવેલા છે એની વાત છે. કે ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે શું થાય? પાયો, મૂળભૂત બાબત. ફાઉન્ડેશન એટલે શું થાય? પાયો અથવા મૂળભૂત બાબત, બરાબર.
કે છે ઇન ફેક્ટ હકીકતની અંદર ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. ઇકોનોમી એટલે અર્થતંત્ર. ઇકોનોમી એટલે શું થાય? અર્થતંત્ર. ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ગામડાના એવા ગામડા કે જે ટેકરી વાળા વિસ્તારની અંદર અથવા પર્વતીય વિસ્તારની અંદર આવેલા છે, તો એવા ગામડા માટે જે ફોરેસ્ટ છે, જે જંગલ છે, એમના ઇકોનોમી, એના અર્થતંત્રનો શું છે? પાયો છે. કારણ કે એ લોકોની જે રોજી રોટી ચાલતી હોય છે, બરાબર, એ લોકોનું જે મૂડી, જે પૈસા છે એ લોકો મેળવતા હોય છે, એ કેમાંથી મેળવતા હોય છે? જંગલોમાંથી મેળવતા હોય છે. એટલા માટે એવું કીધું છે, બરાબર, કે પર્વતીય વિસ્તારની અંદર રહેતા જે લોકો છે એમના માટે જંગલો છે એમના અર્થતંત્રનો મુખ્ય પાયો છે. રેડી? તો આ જે સેન્ટેન્સ છે ખાસ યાદ રાખવાનું છે, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાશે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કઈ રીતે છે એ જંગલ એમના લાઈફની અંદર છે અર્થતંત્રમાંથી ફાળો આપે છે? કઈ રીતે જંગલ છે એમાંથી એ લોકો ઇકોનોમી મેળવે છે એની વાત કરી છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ધ ફોડર ફોર ધ એનિમલ્સ. બરાબર, તો જંગલની અંદર શું થાય છે? તો કે લીલા પાંદડા થાય છે, ઘાસ થાય છે. એ ઉદાહરણ તરીકે પ્રોવાઇડ ધ ફોડર ફોર ધ એનિમલ, એ પ્રાણીઓ માટે શું ઉભો કરે છે? ફોડર એટલે ચારો, પશુ ચારો. એ પ્રાણીઓ માટેનું છે ફોડર તરીકે કામ આવે છે, પશુના ચારા તરીકે છે એ કામ આવે છે. બરાબર, તો છે એ પશુ ચારો છે એમાંથી મળી રહે છે જંગલમાંથી. બરાબર, ગ્રીન લીવ્સ અને ઘાસ છે, એ ગ્રીન લીવ્સ અને ઘાસનો ઉપયોગ એ લોકો છે એ એનિમલના ફોડર તરીકે, પશુ ચારા તરીકે છે ઉપયોગ કરી શકે છે. whose dungs, એમનું જે છાણ હોય છે, ડંગ્સ એટલે છાણ, whose dungs is used as a fertilizer for the croplands. croplands એટલે શું થાય? જે જગ્યાએ છે પાક ઉગાડવામાં આવે છે એવી જમીન. બરાબર, ક્રુપ એટલે પાક અને લેન્ડ્સ એટલે થાય જમીન. ક્રુપલેન્ડ્સ એટલે જે જગ્યાએ પાક ઉગાડવામાં આવે છે એવી જમીન. એવી ઉજ્જડ જમીનને ક્રુપલેન્ડ્સ નો કહેવાય. તપો પડે છે, જે જગ્યાએ ખેતી કરી શકાય છે, જે જગ્યાએ કોઈ પણ પ્રકારનો પાક ઉગાવી શકાય છે એવી જમીનને કહેવાય ક્રુપલેન્ડ્સ. બરાબર, તો આ જે પ્રાણીઓ છે, પ્રાણીઓને આવા લીલા પાંદડા અને ઘાસ છે પશુ ચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. whose dung, એ પશુઓનું જે ડંગ્સ છે, એ પશુનું જે છાણ છે, is used as a fertilizer for croplands. એ આ croplands, એ આવી જે પાક ઉગતી જમીન છે એ જમીન માટે ફર્ટિલાઇઝર, ખાતર તરીકે છે એ કાર્ય કરે છે. જાગે છો ને? બરાબર, કેના તરીકે કાર્ય કરે છે? ખાતર તરીકે કાર્ય કરે છે. ખબર પડે છે કઈ રીતે એ જંગલ છે આ લોકોને અર્થતંત્રમાં મદદરૂપ થાય છે? પહેલા તો જે પશુ માટેનો ચારો મેળવવાનો છે એ ક્યાંથી મળી રહે છે? જંગલમાંથી. પશુ માટે છે કયો કયો ચારો જંગલમાંથી મળી રહે છે ભાઈ? ઘાસ અને લીલા પાંદડા. બરાબર, તો એ પશુના ચારા તરીકે ઉપયોગ થાય છે. પછી એ, બરાબર, પશુ ચારો છે, બરાબર, એ પશુ ચારો ખાય છે, પછી શું થશે? તો કે એમાંથી એ શું મળશે? ડંગ્સ. બરાબર, પશુ છે તો એમનું જે છાણ છે, તો એનો ઉપયોગ પણ છે આ લોકો છે ક્રુપલેન્ડ્સ. બરાબર, એ પાક ઉગાડતી જે જમીન છે, બરાબર, એવી જમીન કે જેમાં પાક ઉગે છે એવી જમીનની અંદર એ પશુનું છાણ છે એ લોકો ખાતર તરીકે વાપરે છે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ. બરાબર, ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ. બ્રાન્ચીસ એટલે ડાળીઓ, શાખા, અને ટ્વિંગ્સ એટલે થાય નાની ડાળી, ડાળખા, નાના ડાળખા. બરાબર, ડ્રાય એટલે સૂકું. બરાબર, શું કહે છે? ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, નાના નાના એ, બરાબર, એ ડાળખા છે અથવા ઝાડની કેટલીક શાખાઓ છે, ઝાડની કેટલીક ડાળીઓ છે, કેવી? સુકાઈ ગઈ. આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિકેટ કુકિંગ ફ્યુલ. બરાબર, ડોમેસ્ટિકેટ એટલે શું થાય? ઘરેલું. ઘરેલું, એ જે ઝાડની ડાળીઓ છે, બરાબર, ઝાડની અંદર થતા જે ડાળખા છે, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. બરાબર, ફ્યુલ એટલે શું થાય? ફ્યુલ, બળતણ. બરાબર, એ ઘરેલું બળતણ તરીકે છે એ ઉપયોગમાં લેવાતો એકમાત્ર સોર્સ છે. મતલબ કે આ લોકોને છે, બરાબર, ઘરેલું બળતણ તરીકે એ લોકો શું ઉપયોગમાં લે છે? તો કે ઝાડની એ વિવિધ ડાળીઓ છે
અથવા એમની નાની નાની જે બરાબર ડાળખા નીકળે છે, નાની છે બ્રાન્ચીસ નીકળતી હોય છે, એને એ લોકો છે બળતણ તરીકે વાપરે છે. રેડી? જ્યાં કાંઈ એ ગેસની લાઈન ન પહોંચી હોય, બરાબર, કે ત્યાં કોઈ પેટ્રોલિયમની કે એવી કાંઈ વ્યવસ્થા ન હોય, રિલાયન્સ વાળા કે બીજા કોઈ પણ કંપનીના ગેસ એ ત્યાં સુધી પહોંચતા ન હોય. રેડી? એટલે આ લોકો બળતણ તરીકે શેનો ઉપયોગ કરે? તો કે આ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરે છે. The forest also provide large supplies of fruits. આ બધી વસ્તુ તો મળે જ છે. શું મળે? એક તો ફોડર મળે, પશુચારો મળે. માથું દુખે એટલે હું બોલું એટલે દુખે કે આટલો બધો તાકાત વાળું તો મારે આના કોર્સ કરાવવા પડશે. બરાબર? શું મળે છે જંગલમાંથી? તો પેલું ફોડર મળે છે, પશુચારો મળે. બરાબર? પછી છે એ પશુચારો ખાય, પ્રાણીઓ ખાય એટલે સ્વાભાવિક છે, બરાબર, એને અમુક સમય છે એ પેટ ભરાઈ જાય. અને પેટ ભરાઈ જાય એટલે એમાંથી શું મળશે? ડંગ, છાણ મળશે. તો છાણ છે એનો પાછો કેવો ઉપયોગ કરે? ખાતર તરીકે ઉપયોગ કરે. એટલે બીજો ઇકોનોમીનો સોર્સ છે. હવે રાંધવા માટે, બરાબર, એ લોકો એ બળતણનો ઉપયોગ કરે છે. તો ત્રીજી વસ્તુ, બરાબર, તો બળતણ તરીકે છે એ ઝાડની ડાળીઓ અને એનો ઉપયોગ કરે છે. તો જો જંગલો ન હોય તો આ બધી જ વસ્તુ છે એમને એ મળવા પાત્ર નથી. બરાબર? ઝાડ ન મળે, પશુનો ચારો ન મળે, તો એ લોકોનું અર્થતંત્ર છે, એ લોકોની આખી અર્થવ્યવસ્થા એ વિખાય જાય. એટલે એવું કીધું છે કે જંગલ છે એ જંગલ એમના લોકોના જીવનમાં એ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર? શું કીધું છે કે હવે આ ઉપરાંત શું થાય? The forest also provide large supplies of fruit. જંગલ છે સપ્લાય એટલે શું થાય? આપવું. બરાબર? The forest also provide large supplies of fruit. આ જંગલો છે એ વિવિધ પ્રકારના ફ્રૂટ્સ, બરાબર, એ પણ આપે છે. ઇડેબલ નટ્સ, બરાબર, ઇડેબલ એટલે ખાઈ શકાય તેવું, નટ્સ એટલે સૂકો મેવો, બરાબર, નટ્સ એટલે સૂકો મેવો, ખાઈ શકાય તેવો સૂકો મેવો પણ છે જંગલો આપે છે. ઇડેબલ નટ્સ, ખાઈ શકાય તેવો સૂકો મેવો, બરાબર, જંગલમાંથી અમુક પ્રકારના સૂકા મેવા છે એ પણ મળે છે. ફાઈબર્સ, બરાબર, ફાઈબર્સ એટલે રેસા, અમુક પ્રકારના ફાઈબર્સ, અમુક પ્રકારના રેસા છે તો એ રેસા પણ મળતા હોય છે. હર્બ્સ, અમુક પ્રકારની ઔષધિઓ છે, એ ઔષધિઓ પણ છે મળતી હોય છે. ફોર ધ લોકલ કન્ઝપ્શન, જે લોકો છે એ સ્થાનિક લોકો એનો શું કરે છે? કન્ઝપ્શન કરે છે. કન્ઝપ્શન એટલે શું થાય? વપરાશ. બરાબર? જંગલમાંથી વિવિધ પ્રકારના એ ફળ મળે છે, વિવિધ પ્રકારના, બરાબર, એ ઇડેબલ નટ્સ, સૂકા મેવા મળે છે, ફાઈબર્સ, બરાબર, એ કેટલાક રેસા મળે છે, અને કેટલીક ઔષધિઓ મળે છે કે જે ત્યાંના સ્થાનિક લોકો છે ઉપયોગમાં લે છે. રેડી? આમાં કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? હાલો? નહીં ને? તો અત્યાર સુધીમાં શું વાત કરી? તો કે જંગલો કઈ રીતે એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે એની વાત કરી. બરાબર? કઈ રીતે? પેલું શું મળે? ફોડર. ઇંગ્લિશ યાદ રાખો. પેલું શું મળે? ફોડર. ફોડર એટલે પશુચારો. પછી ખાતર તરીકેનું ડંગ્સ વાપરી શકાય. ખાતર એટલે શું થાય? ફર્ટિલાઇઝર. બરાબર? પછી છે એ શું મળે? તો કે ડોમેસ્ટિકેટ કુકિંગ ફ્યુલ, એને છે, બરાબર, એ રાંધવા માટેનું ઈંધણ મળી જાય છે. એમાં શેનો ઉપયોગ કરે? તો કે ડ્રાય ટ્વિગ્સ અને બ્રાન્ચીસ, ઝાડની ડાળીઓનો ઉપયોગ થાય છે. ત્યાર ઉપરાંત જંગલમાંથી વિવિધ પ્રકારના શું મળે છે? ફ્રૂટ્સ, બરાબર, ઇડેબલ નટ્સ, કેટલાક સૂકા મેવા મળે છે, ફાઈબર્સ મળે છે, રેસા મળે છે, અને શું મળે છે? તો કે હર્બ્સ એટલે ઔષધ. બરાબર? તો આ રીતે એ જંગલ છે એ લોકોના જીવનની અંદર ખાસ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, હાજી. ના, સપ્લાય એટલે બાંધકામ, એવું કોણે કીધું? ના થાય. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ફ્યુઅલ એટલે ઈંધણ થાય. આપણે ગાડી ચલાવવા માટે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ એટલે શું કહેવાય? ઈંધણ કહેવાય ને. બરાબર? આપણે સૂર્ય ઉર્જા છે દાખલા તરીકે, બરાબર, સૂર્ય ઉર્જા છે તો સૂર્ય ઉર્જામાં એ સૂર્યનો પ્રકાશ છે એ વાપરીએ છીએ. તો સૂર્ય ઉર્જાનું ઈંધણ શું થયું? સૂર્યપ્રકાશ. સમજાણું? ઈંધણ એટલે The forest break the flow of the seasonal rainfall. આ ઉપરાંત જંગલ છે કઈ રીતે કામ કરે છે? બરાબર? તો કે the forest break the flow of seasonal rainfall. બરાબર? રેનફોલ એટલે શું થાય? રેનફોલ
વરસાદનો ધોધ, બરાબર. બરાબર, વરસાદનો ધોધ કે છે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો. ફ્લો એટલે પ્રવાહ. ધ ફોરેસ્ટ બ્રેક એટલે તોડી નાખવું, વિભાજિત કરવું. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. સિઝનલ એટલે ઋતુગત, બરાબર. વર્ષા ઋતુ દરમિયાન જે વરસાદી ધોધ પડે છે, વરસાદનો જે મોટો પ્રવાહ છે આવે છે, એને જંગલ છે શું કરે છે? બ્રેક કરે છે. અને જંગલ શું કરે છે? તોડી નાખે છે, વિભાજિત કરે છે, બરાબર. ઘણી બધી વાત છે એ તમે ખ્યાલ હશે કે ખૂબ જ વરસાદ પડ્યો તો આવા પર્વતીય વિસ્તારની અંદર એ કેટલાક ગામડાના ગામડા ધોવાઈ જાય છે. જો જંગલ હોય તો એ જે પ્રવાહ છે, પ્રવાહ ધીમો પડી જાય, અથવા એ પ્રવાહને એ શું કરી દેવામાં આવે? વિભાજિત કરી દેવામાં આવે, બરાબર. જંગલ છે એમાં પાણી છે એ ધીમું પડી જાય, અથવા ત્યાંથી એ પ્રવાહ છે અલગ અલગ એ વિભાજિત થઈ જતો હોય છે. લીધ વસ્તુ કીધી છે કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lashes the slope of the mountain range every year. સ્લોપ નો મતલબ શું થાય? ઢોળાવ. ઢોળાવ. સ્લોપ નો મતલબ શું થાય? ઢોળાવ. પર્વતીય વિસ્તારની અંદર, બરાબર, જે ઢોળાવ પ્રકારની જમીન હોય છે એને કહેવામાં આવે છે સ્લોપ. શું કહે છે? ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lashes the slope of this mountain range every year during the monsoon. વર્ષા ઋતુ દરમિયાન, વરસાદ દરમિયાન જે માઉન્ટેન રેન્જ, જે પર્વતીય વિસ્તાર છે, એ પર્વતીય વિસ્તારમાંથી એ દર વર્ષે જે આવા વરસાદના ધોધ પડે છે, બરાબર, એ વરસાદના ધોધને છે એ જંગલ એ બ્રેક કરવાનું, એને વિભાજિત કરવાનું છે એ કામ કરે છે, બરાબર. This creates springs and ever flowing stream which are vital for the mountain people and their animals. હવે આ એક તો જંગલ છે એ આ જે ધોધ છે ધોધને અટકાવે છે. પછી શું કરે છે તો કે ધીસ ક્રિએટ અ સ્પ્રિંગ્સ. સ્પ્રિંગ્સ એટલે શું થાય? નાના ઝરણા, બરાબર. સ્પ્રિંગ્સ એટલે શું થાય? નાના ઝરણા. એન્ડ એવરલાસ્ટિંગ ફ્લો ઓફ સ્ટ્રીમ્સ. સ્ટ્રીમ્સ એટલે થાય ઝરણું, બરાબર. This creates springs and everlasting flow. Ever flowing streams. Ever flowing એટલે સતત વહેતું, બારે માસ વહેતું હોય એને કહેવાય એવર ફ્લોવિંગ, બરાબર. તો આ જે જંગલો છે, આ જે ધોધમાંથી છે એ નાના નાના ઝરણાની અંદર છે પ્રવાહને વિભાજિત કરે છે, કે જે પ્રવાહ છે એ પછી નાના ઝરણા તરીકે એ બારે માસ વહેતો રહે છે, બરાબર, અથવા સ્ટ્રીમ તરીકે છે બારે માસ એ વહેતો રહે છે. and which are vital for the mountain people, બરાબર. vital એટલે શું થાય? મહત્વનું, ઇમ્પોર્ટન્ટ. કે જે માઉન્ટેન પીપલ, કે જે પર્વતીય વિસ્તારની અંદર રહેતા લોકો છે, એ લોકો માટે એ કેવું સાબિત થાય છે? ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, મહત્વનું સાબિત થાય છે. and the animals during the hot summer month. ઉનાળાના ખૂબ જ એ ગરમી ભર્યા એ મહિનાની અંદર, ઉનાળાના દિવસોની અંદર આ જ ઝરણા છે એ ત્યાંના એ લોકો માટે છે ખાસ મહત્વના છે, સાબિત થતા હોય છે. એમના પ્રાણીઓ માટે એ ખાસ મહત્વના સાબિત થતા હોય છે. બે પ્રકારનું કામ આમાંથી થાય. એક તો, બરાબર, એ નુકસાન થતું હોય, નુકસાન હટી જાય, કારણ કે એ ઝરણાને એ જંગલ શું કરે? સોરી, આ જે ધોધ છે, પ્રવાહ છે, એ પ્રવાહને જંગલ શું કરે છે? વિભાજિત કરી નાખે છે. હવે એ અલગ અલગ છે, વિભાજિત કરી નાખે પછી શું થાય તો કે એ આખું વર્ષ, બરાબર, એ સ્પ્રિંગ ની અંદર કન્વર્ટ થઈ જાય, નાના નાના એ ભાગની અંદર વિભાજિત થઈ જાય. તો એ ઉનાળાના સમય દરમિયાન એના પાણીનો છે એ ત્યાંના લોકો શું કરી શકે? ઉપયોગ કરી શકે છે, બરાબર. હે પ્રશ્ન નથી ને? ચલો. ફોર મેની યર્સ, વર્ષોથી, however large areas of this rich forest are resources and are getting destroyed. destroy એટલે શું થાય? નાશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ,
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરવો. ડિસ્ટ્રોય એટલે શું થાય? નાશ કરવો. બરાબર. કે છે ફોર મેની યર્સ, વર્ષોથી. However, large areas of this forest resources એટલે સ્ત્રોત. શું કહે છે કે વર્ષોથી તેમ છતાં the large areas of this rich forest, rich એટલે સમૃદ્ધ. અહીંયા rich નો મતલબ પૈસાદાર એવું ન થાય. બરાબર, rich નો મતલબ શું થાય? સમૃદ્ધ. For many years, વર્ષોથી તેમ છતાં પણ the large areas of these rich forest resources are getting destroyed. તેમ છતાં પણ વર્ષોથી આવા સમૃદ્ધ જંગલો છે, એ જંગલોને શું કરવામાં આવે છે? ડિસ્ટ્રોય કરવામાં આવે છે અને નાશ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યું છે કે the forest of Tehri Gadwal were exploited to supply timber for expanding railway network in the plains. Plains એટલે શું થાય? મેદાન. પ્લેન્સ એટલે શું થાય? મેદાન. જો ઉદાહરણ આપ્યું છે કઈ રીતે જંગલ છે, જંગલનો નાશ કરવામાં આવે છે, તો એક નાનકડું ઉદાહરણ આપ્યું છે કે ધ ફોરેસ્ટ ઓફ ધ તેહરી ગઢવાલ. બરાબર, તેહરી ગઢવાલ વિસ્તારની અંદર આવેલું જે જંગલ છે, તેહરી ગઢવાલ છે વિસ્તારનું નામ છે. બરાબર, એ તેહરી ગઢવાલનું જે જંગલ છે વેર એક્સપ્લોઇટ. બરાબર, એનો છે ઉપયોગ કરી દેવામાં આવ્યો, એનો વિનાશ કરી દેવામાં આવ્યો. શું કામ? to supply a timber for expanding railway network. expand એટલે શું થાય? ફેલાવો કરવો, વધારવું. એ ત્યાંના જે મેદાનો છે, એ મેદાનની અંદર, તેહરી ગઢવાલ વિસ્તારની અંદર જે મેદાનો આવેલા છે, એ મેદાનની અંદર રેલવે નેટવર્ક. બરાબર, રેલવે છે, એ રેલવે નેટવર્ક બિછાવવા માટે, રેલવેનું બરાબર જે નેટવર્ક ઊભું કરવા માટે ત્યાંનું જે ટિમ્બર, એ ટિમ્બરના વૃક્ષો છે, એ વૃક્ષોને શું કરી દેવામાં આવ્યા છે? એક્સપ્લોઇટ કરી દેવામાં આવે છે, એને કાપી નાખવામાં આવે છે, એનો નાશ કરી દેવામાં આવ્યો છે. બરાબર, તો એનો એકમાત્ર ઉદ્દેશ હતો શું? કે આ જંગલી વિસ્તારની અંદર છે આપણે શું સરકારનો શું કરવું હતું? તો કે રેલવે નેટવર્ક ઊભું કરવું હતું. ત્યાં રેલના પાટા છે એ નાખવા હતા. અને આ બે રીતે ટિમ્બર કામ આવે. તો એમાં રેલના પાટામાં જે વપરાતું લાકડું છે, બરાબર, તમને ખ્યાલ હશે કે રેલના પાટાની નીચે છે શું આવે? અત્યારે તો મોટા ભાગે લોખંડ વપરાય છે, ધાતુ વપરાય છે, પણ પેલા છે લાકડું વપરાતું. તો એમાંથી ટિમ્બરનું જે ઝાડ છે, બરાબર, એનું લાકડું વપરાતું. તો એ રેલવે નેટવર્ક છે એ વધારવા માટે એ ત્યાંના જે ટિમ્બરના વૃક્ષને છે એ શું કરી દેવામાં આવ્યા હતા? કાપી નાખવામાં આવ્યા હતા. બરાબર, એનો નાશ કરી દેવામાં આવ્યો હતો. મતલબ કે એક્સપ્લોઇટ, પોતાના સ્વાર્થ માટે છે ઉપયોગ કરી દેવામાં આવ્યો હતો. રેડી? ટિમ્બર એટલે એક લાકડું. બરાબર, હવે આગળ શું કીધું છે? એક ઉદાહરણ આ છે કે ઘણીવાર આ રીતે જંગલનો છે, બરાબર, એ નાશ કરી દેવામાં આવે છે. બીજું ઉદાહરણ આપ્યું છે કે યુરોપિયન ઇન ધ મસૂરી વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક અ પોટેટોસ. આ ટ્રુ ફોલ્સ ની અંદર છે પૂછાઈ શકે એવું વાક્ય છે. બરાબર, મેં એ મારા પેપર ની અંદર છે પૂછ્યું. મારે પહેલી એક્ઝામ છે પૂરી થઈ ગઈ સ્કૂલ ની અંદર, ત્યાં મેં એ પૂછ્યું છું. બરાબર, કે યુરોપિયન ઇન ધ મસૂરી. બરાબર, મસૂરી એની અંદર લલિત મારે ગયો પછી મને ઉદાહરણ પણ બહુ જોરદાર આપતા આવે. બરાબર, કારણ કે તમે જે કરો ને એમ કરીને જ બેઠા હોય. ચલો, યુરોપિયન ઇન ધ મસૂરી wanted to cultivation of new food crops like a potatoes. બીજું ઉદાહરણ આપ્યું છે કે યુરોપિયન ઇન ધ મસૂરી. બરાબર, મસૂરી ની અંદર છે જે યુરોપિયન પ્રજા છે, જે અંગ્રેજો છે, એ શું કરવા ઈચ્છતા હતા? તો કે વોન્ટેડ ટુ કલ્ટિવેશન. કલ્ટિવેશન એટલે શું થાય? વિકસાવવું. કલ્ટિવેશન એટલે શું થાય? વિકસાવવું. European in the Missouri wanted to cultivation of new food crops like potatoes. બરાબર, મસૂરી ની અંદર જે અંગ્રેજો આવ્યા, મતલબ કે યુરોપિયન પ્રજા આવી, તો એ લોકો ત્યાં છે એ નવો ફૂડ,
ક્રુપ્સ એટલે પાક, બરાબર. નવો પાક જેવો કે બટેટા, પોટેટોસ ના, બરાબર, એ પોટેટોસ જેવો નવો જ પાક છે એ ઉગાવવા માંગતા હતા, બરાબર. પોટેટોસ હતા પણ એ વિસ્તારની અંદર છે એ ઓછા ઉગતા, બરાબર. એ જે વિસ્તાર છે મસૂરીનો ત્યાં છે એ ઓછા એ પોટેટોસ ઉગતા, બરાબર. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ઓફ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓફ ફોરેસ્ટ. ઓક નામના ત્યાં શું થતું તો કે ઓક નામના જે વૃક્ષો હતા એ ઓક નામના વૃક્ષો વધારે હતા. આ ઓક છે એક વૃક્ષનું નામ છે, બરાબર. હે ભાઈ, ઓક છે એ ઘણી બધી રીતે કામ લાગે, બરાબર. એમાંથી લાકડું સારા પ્રમાણની અંદર મોટા ભાગના જે બેટ છે એ બેટ ની અંદર લાકડું છે, બરાબર, એ ઓકના એ વૃક્ષનું હોય છે, બરાબર. એ નેતરના વૃક્ષ જેવું છે, આખું વૃક્ષ હોય છે, બરાબર. હે ભાઈ, એ પરીક્ષામાં નહીં કે યુરોપિયન ઇન ધ મસૂરી, ફરીવાર લાઈન કરું છું અહીંયા ધ્યાન, કે યુરોપિયન ઇન ધ મસૂરી wanted to cultivation of new food groups like a potatoes. હવે આ લોકોએ જે ઓકના ફોરેસ્ટ છે, જે મિક્સ ઓકના, બરાબર, ફોરેસ્ટ છે, મિશ્ર ઓકના જે જંગલો છે એનો નાશ કર્યો. શું કામ? કારણ કે જ્યાં યુરોપિયન પ્રજા આવી મસૂરીની અંદર, એ લોકો ત્યાં શું કરવા માંગતા હતા તો કે બટેટાનો પાક છે, બરાબર, એ ઉગાવવા માંગતા હતા. તો એના માટે એ લોકોએ ઓકના વૃક્ષ છે, બરાબર, એને શું કરી નાખ્યા? કાપી નાખ્યા. And there was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે શા માટે બટેટાનો પાક ઉગાવવા માંગતા હતા, પોટેટો પ્રકારના, બરાબર, પાક ઉગાવવા માંગતા તો આ જે ઓકના વૃક્ષ છે એટલા બધા એ ત્યાંથી ઉપજ ન મળતી, એના પૈસા ન મળતા, બરાબર. અને આ જે પાક છે તો એનું પૈસા છે વધારે મળતા હતા, બરાબર. એ કહેવાય કે એના પ્રમાણમાં છે આ જે નવા પાકો છે. હું ભાઈ કેમ હમણાં પાછો પાઠ પૂરો થઈ જાય ખબર નહીં પડે. ચલો, there was a clearly contradiction between the village people's basic need. બરાબર, contradiction એટલે શું થાય? વિરોધ. contradiction એટલે વિરોધ. There was a clearly a contradiction between the village people's basic need. basic need એટલે શું? મૂળભૂત જરૂરિયાત, બરાબર. જે ત્યાંના સ્થાનિક લોકો હતા તો એ સ્થાનિક લોકોના મૂળભૂત જરૂરિયાતો છે એના લીધે પૂરી ન થઈ શકે. કારણ કે જે ઓકના વૃક્ષો હતા તો ઓકના વૃક્ષોમાંથી એની વિવિધ પ્રકારની જરૂરિયાતો છે પૂરી થતી. એને એ, બરાબર, એ લાકડું મળી રહેતું, બરાબર, વિવિધ પ્રકારનું છે એ પશુચારો છે એ મળી રહેતો. હવે એની જગ્યાએ બટેટાનો પાક છે, બરાબર, એ ઉગાવી દીધું એટલે ત્યાંના જે લોકોની જરૂરિયાતો છે એ પૂરી ન થતી. એના લીધે શું થયું તો કે જે લોકો છે, બરાબર, ત્યાંના લોકો, સ્થાનિક લોકો, એને આ બાબતનો શું કર્યો? વિરોધ કર્યો. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. બંને વચ્ચે વિરોધ થયો. શેના વચ્ચે? તો કે ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. એ લોકો છે પૈસા કમાવા માટે. શા માટે બટાટાનો પાક ઉગાવવા માંગતા હતા? તો કે રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. ત્યાંનું જે રાજ્ય છે એ રાજ્ય એ પાકમાંથી શું કરવા માંગતું હતું? પૈસા કમાવા માંગતું હતું. તો એને, બરાબર, પૈસા કમાવાની બાબતમાં અને આ લોકો છે, બરાબર, એમની જરૂરિયાતમાં શું થયો? વિરોધ થયો. કારણ કે જો આ પાક ઉગાવી દે તો રાજ્યને તો પૈસા મળે, બરાબર, પણ ત્યાંના જે લોકો છે એની જરૂરિયાતો પૂરી થાય નહીં. તો એ બંને વચ્ચે છે સ્પષ્ટ રીતે, બરાબર, એ કન્ટ્રાડિક્શન, વિરોધ છે એ ઉભો થયો. ઇન 1930 અને 1930 ની અંદર, સાલવારી યાદ રાખજો, ઇન 1930 1930 ની અંદર ધ પીપલ ઓફ ધ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલના જે લોકો છે, began a non corporation movement called સત્યાગ્રહ. બરાબર. નોન કોર્પોરેશન મુવમેન્ટ એટલે શું થાય? અસહકાર. નોન કોર્પોરેશન એટલે અસહકાર અને મુવમેન્ટ એટલે થાય આંદોલન. તો ત્યાંના લોકો છે ખરેખર એવું ઈચ્છતા હોય કે આપણું રાજ્ય વધારે પૈસા કમાય તો એની સાથે શું થઈ જવું જોઈએ? સહમત થઈ જવું જોઈએ, એમાં એને સહકાર આપવો જોઈએ. પણ ત્યાંના લોકોએ એમાં શું કર્યું તો કે વિરોધ દર્શાવ્યો, બરાબર. અને શું કર્યું તો કે 1930 ની અંદર ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ began નોન કોર્પોરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. તેહરી ગઢવાલના લોકોએ છે એક અસહકારનું આંદોલન કર્યું કે જેને એક સત્યાગ્રહનું છે નામ આપવામાં આવ્યું, સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવ્યું, બરાબર.
a form of peaceful resistance. રેઝિસ્ટન્ટ એટલે વિરોધ. કે જે સત્યાગ્રહ છે એ સત્યાગ્રહ શું છે? તો કે ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ એટલે શાંતિ યુક્ત, શાંતિ વાળું, અને રેઝિસ્ટન્ટ એટલે વિરોધ. કે જે લોકોએ છે એ ત્યાં શાંતિમય રીતે આ બાબતનો વિરોધ દર્શાવ્યો. જો બરાબર લોકો બધા ભેગા થઈને એ ત્યાંના જે નેતાઓ છે બરાબર એની સામે વિરોધ કર્યો, એનું જે આંદોલન છે એ શરૂ રાખ્યું, પણ કેવી રીતે? શાંતિથી. બરાબર, કોઈ છે હથિયાર બથિયાર કે કોઈ છે હિંસા નથી ભડકા. રેડી? એટલે કે છે કે આ જે સત્યાગ્રહ છે, અસહકારનું આંદોલન છે, એ ત્યાંના લોકોનો એક પીસફુલ રેઝિસ્ટન્સ હતો, એક શાંતિમય છે વિરોધ હતો. શેના માટેનો હતો? ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ઓપર્સિવ ફોરેસ્ટ લો. ઓપર્સિવ એટલે અન્યાય, અન્યાય અથવા ગેરનીતિ. અને ફોરેસ્ટ લો એટલે શું થાય? જંગલના કાયદા. જંગલના કાયદા અથવા જંગલની નીતિ. જંગલનો કાયદો અથવા એની નીતિ. બરાબર. એટલે કે છે કે આ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ઓપર્સિવ ફોરેસ્ટ લો. એ સમયની જે જંગલ નીતિ હતી, બરાબર, એ સમયની જે વન નીતિ હતી, એ વન નીતિ સામે ત્યાંના લોકોએ શાંતિમય રીતે છે શું કર્યું? તો કે આંદોલન કર્યું. જે આંદોલનનું નામ શું હતું? નોન કોર્પોરેશન મુવમેન્ટ. બરાબર, અસહકારનું આંદોલન. અને પછી છે એ લોકોએ એને કયા નામે ઓળખ્યો? સત્યાગ્રહ તરીકે છે ઓળખ્યો. બરાબર. એ શેના વિરુદ્ધ થયું હતું? અસહકારનું આંદોલન છે બરાબર, એ સમયની જે બરાબર કેવી હતી? અન્યાય ભરી જે વન નીતિ હતી, બરાબર, જંગલનો એ સમયનો અન્યાય ભર્યો જે કાયદો હતો, એના સામે લોકોએ બરાબર એ આંદોલન કર્યું. કયા વિસ્તારની અંદર થયું હતું? ઉત્તર પ્રદેશનો કયો વિસ્તાર? શહેરી ગઢવાલ. બરાબર. હા, ચાલો. કોણ બોલ્યું ગઢ શહેરી? એમ in that year, તે જ વર્ષે, a large number of people were killed in Delhi by armed force. Armed force એટલે સશસ્ત્ર સેના. બરાબર, armed force એટલે સશસ્ત્ર સેના of the kingdom. રાજ્યનું જે સશસ્ત્ર સૈન્ય દળ છે, કિંગડમ એટલે રાજ્ય, તે સશસ્ત્ર સૈન્ય દ્વારા એ રાજ્યના સશસ્ત્ર સૈન્ય દ્વારા એ વર્ષે a number of people were killed in Delhi. દિલ્હી વિસ્તારની અંદર એ સંખ્યાબંધ લોકોને મારી નાખ્યા. આ લોકો છે એ વિરોધ કરતા હતા, બરાબર, એટલે સૈન્યને મોકલ્યું અને ત્યાંના છે ઘણા બધા લોકોને ત્યાં એ મારી નાખવામાં આવ્યા. In the kingdom of Delhi Gadwal, when they formed a protest meeting against the official forest meeting. શું કહે છે? ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે વન નીતિ. વનની જે વનનો જે કાયદો દર્શાવતી બરાબર જે રણનીતિ છે એને કહેવાય છે ફોરેસ્ટ પોલિસી. ઓફિશિયલ એટલે અધિકૃત. બરાબર. તો when they formed a protest meeting, protest એટલે વિરોધ કરવો. પ્રોટેસ્ટ એટલે શું થાય? વિરોધ કરવો. when they form a protest meeting against the official forest policy, ત્યાંના લોકો છે એ વિરોધ કરવા માટેની બરાબર એક મીટિંગ યોજી. બરાબર, આ જે વન નીતિ છે એ વન નીતિના વિરોધ માટે આ લોકોએ મીટિંગ યોજી કે આપણે આ રીતે છે આમનો વિરોધ કરવાનો છે. અને ત્યારે છે એ તેહરી ગઢવાલનું જે સશસ્ત્ર સૈન્ય છે એ ગયું અને મીટિંગમાં જ એ ઘણા બધા લોકોને શું કરી નાખવામાં આવ્યા? મારી નાખવામાં આવ્યા. બરાબર. ચલો, આમાં શું ઘટના બની ભાઈ? અત્યાર સુધીમાં બે જંગલ છે, જંગલના માટેની બે વસ્તુ છે દર્શાવવામાં આવી કે બે રીતે જંગલનો છે વિનાશ કરવામાં આવે છે, બે રીતે જંગલને છે નાશ કરવામાં આવે છે. કઈ રીતે? એ લોકો છે બરાબર, કોને દાંત કાઢ્યા? સાચો જવાબ છે ભાઈ. તને એમાં શેનું વસ્તુ આવે છે? તને એને વાંચતા નથી આવડતું એટલે તને આવડે છે તો વાંચતું લે. તો પણ હું કામ ને બરાબર એ લોકો છે બરાબર એ પોટેટોસ જેવા એ નવા પ્રકારનો પાક છે ઉગાવવા માંગતા હતા એટલા માટે આવડ્યું. આમ થાય હું આ
ખેતી કરવા માંગતા હતા પણ તમે આ ન બોલ્યા ને બરોબર. ચલો. તો અહીંયા સુધી આજે રાખી. Painted, Painless Learning.